હવે સંવત 2492 માગસર સુદ 12 રવિવાર તારીખ 5/12/65 દિને પૂજ્ય શ્રી કાંચી સ્વામીનું શ્રી સમયસા કળશ ટીકામાં સ્યાદ્વાદ અધિકારના કળશ 248 ઉપર સ્વર્ણપુરીમાં પ્રવચન. સળંગ પ્રવચન નંબર 240. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાણમ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતિ યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન વિરો મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડારી ઉજેન્દ્ર મોસુ મંગળમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભાવાય સર્વમાં વિભાવ નિયુત નિરાકાર. કળશ ટીકાનો સાદવાદ અધિકાર છે. સમયસાર કળશ એનો સાદવાદ અધિકાર. એનો બીજો શ્લોક, પહેલો શ્લોક થઈ ગયો કાળ. બાહ્યાર્થે પરિપીતમ જીત નિજ પ્રવ્યક્તિ રીતિ ભવત વિશાંતમ પરરૂપ એવ પરિતો જ્ઞાનમ પશોષિતિ તત્તત ઇહ સ્વરૂપત ઇતિ સાદ્વાદિનાં તત્પુનઃ દૂરોન્મગ્ન ઘન સ્વભાવ ભરતો પૂર્ણમ સમુન્નજ્જતિ. ભાવાર્થ કીધા પેલા ભાવાર્થ એટલે કે એનો ભાવ અર્થ શું છે? भावार्थ ये प्रकारे छे कि ज्ञान मात्र जीव का स्वरूप है. जीव नु स्वरूप या ज्ञान मात्र ये बात कही ગયા ને કાલે અનેકાંતપણું સિદ્ધ કર્યું. એ જ અનેકાંતનું જ આ બધું ચાલે છે. જીતો જ્ઞાન માત્ર સ્વરૂપ કહેતા એમાં અનંત ગુણો છે, અનેકાંતપણે અનંત ધર્મો છે. એમાં એક વાત તત્ અતત્વની વ્યાખ્યા આવેલી છે. જ્ઞાન માત્ર જીવ ભગવાન જ્ઞાન સ્વરૂપે એમાં અનંત ગુણ લેવાય તો જ્ઞાન પ્રધાનથી આત્માની વાત લીધી. જ્ઞાન માત્ર એટલે આત્મા તો જ્ઞાન સ્વરૂપ જ છે. એટલે અનંત ગુણ સ્વરૂપમાં જ્ઞાન પ્રધાનથી વાત છે. રાગ દ્વેષ ગુણપાપ વિકાર શરીર કર્મ એ કઈ આત્મા નથી. સમજાય છે? કાંઈ આત્મા જેને દ્રષ્ટિમાં લેવો હોય તો આ જ્ઞાન માત્ર આત્મા. એની દ્રષ્ટિ કરીએ આત્માને શાંતિનો અનુભવ આનંદનો થાય. એ માટે આત્માને જ્ઞાન માત્ર વર્ણવતા એમાં કહે છે કે એમાં 4 પ્રશ્ન વિચારની છે. ભગવાન જ્ઞાન સ્વરૂપ આત્મા એમાં 4 પ્રકારના પ્રશ્નો વિચારવા લાયક છે. ये प्रश्न कौन? एक तो प्रश्न ऐसा कि ज्ञान ज्ञेय के सारे का है कि अपने सारे का है? આ જ્ઞાન જે છે એ જ્ઞેય એટલે જણાવાયું વસ્તુનું છે કે જ્ઞાન જ્ઞાનનું છે? આ તો ભાઈ યુક્તિથી સિદ્ધ જે વસ્તુનું સ્વરૂપ છે ને એ જ રીતે સર્વજ્ઞે જોયું ને એ રીતે સ્વરૂપ છે. એ રીતે એના ખ્યાલમાં ન આવે તો એને આત્માનો અનુભવ સમ્યક દર્શન ન થાય. અને સમ્યક દર્શન વિના એને ધર્મ થાય નહીં. સમજાણું? કાંઈ એક તો પ્રશ્ન કે જ્ઞાન જ્ઞેય કા સહારાનું છે, જ્ઞાન સ્વરૂપ આત્મા છે
એ જણાવાયું વસ્તુને લઈને છે કે अपने પોતાને લઈને છે? સમજાણું કાંઈ? એક પ્રશ્ન એનો ઉત્તર પછી કહેશે. બીજો પ્રશ્ન એ જ્ઞાન એક है કે અનેક છે? જ્ઞાન માત્ર વસ્તુ કહેતા આત્મા જ્ઞાન એ એક છે કે અનેક છે? વસ્તુ પોતે જો પરને લઈને નહીં, આ વસ્તુ પોતે એક છે કે અનેક છે? ત્રીજો પ્રશ્ન કે ऐसा કે જ્ઞાન અસ્થિ રૂપ છે કે નાસ્તિ રૂપ છે? જ્ઞાન રૂપ વસ્તુ તે અસ્થિ છે કે નથી, નાસ્તિ રૂપ છે? ચોથો પ્રશ્ન ऐसा કે જ્ઞાન નિત્ય છે કે અનિત્ય છે? જીવ વસ્તુ જ્ઞાન માત્ર ભગવાન એ નિત્ય છે, કાયમી છે કે પલટતું અનિત્ય છે? એવા ચાર પ્રશ્ન એક આત્મામાં છે. જ્ઞાન માત્ર કહેતા જીવ માત્ર વસ્તુ, એના ચાર પ્રશ્ન વિચાર. समझाणो? उनका उत्तर इस प्रकार है. एनो उत्तर इस प्रकार है कि जितनी वस्तु है सब द्रव्य रूप ने पर्याय रूप है. जगत में जेटली चीजों है, आत्मा हो, परमाणु हो, धर्मास्थि हो, अधर्मास्थि हो, आकाश के काप, छ द्रव्य जगत में भगवाने जोया छे अनादिति छे. अण करायेला अण नाश पामेला एवा अनादिति छ वस्तु छे. तो कहे छे जितनी वस्तु है वे सब द्रव्य रूप ने पर्याय रूप है. જેટલી જગતમાં વસ્તુઓ છે એ બધી દ્રવ્યરૂપ છે, ત્રિકાળ રૂપ છે અને વર્તમાન પર્યાય રૂપ છે. સમજાણું કાંઈ? પર્યાય રૂપ શું સાંભળ્યું છે કે ભગવાનભાઈ? આટલા આટલા વર્ષથી પર્યાય રૂપ નો સાંભળ્યું ત્યાં? દ્રવ્ય એટલે વસ્તુ, દ્રવ્ય એટલે પૈસાનું શું કામ છે? પૈસો એક એક પરમાણુ દ્રવ્ય છે. પૈસાના અનંત રજકણો છે, એક એક રજકણ પણ દ્રવ્ય છે વસ્તુ તરીકે, અને એની અવસ્થા તરીકે પર્યાય છે. જેટલી જગતમાં ચીજ છે એ દ્રવ્ય રૂપ એટલે કાયમ ટકે એટલી એવી પણ છે, અને એક સમયની પર્યાય પૂરતી પણ એ દરેક વસ્તુનું એવું સ્વરૂપ જ છે. સમજાણું કાંઈ? સબ દ્રવ્ય રૂપ હે ને પર્યાય રૂપ હે. એક જણો કહેતો જૈન હો, સાંભળે ને મોટા કહેવાય કે આ પર્યાય તો ક્યાં સુધી સિદ્ધ થાય તો શું કીધું? પને પડેલી પાને પર્યાય પાને પડી છે, પીછે પડી કે જો આવા સમજે ને આ મોટા પાછા દાદા રાખે ને હજારો માણસ વાતો કરે, ભાષણ કરે. જૈન સિંહ પર્યાય ક્યાં સુધી પીછે કે સિદ્ધ થાય તો પર્યાય પીછે પકડી. પર્યાય નું ક્યાં સુધી પૂંછડું વળ્યું કે ખબર ન મળે. વાળામાં જન્મ્યા વિતરાગ શું કે છે એ દ્રવ્યની પણ ખબર ન મળે, એની પર્યાયની ખબર ન મળે. વાત ભાષણ કરવા મોટા ધર્મના આમ થાય, સજનતા આમ કહેવાય, ધર્મ આમ કહેવાય. હવે પણ તને હજી દ્રવ્ય પર્યાયની ખબર નહીં, ધર્મ ક્યાંથી થાય? તને કહેવાય ક્યાંથી આવ્યું તારી પાસે? ધર્મ તો પર્યાય છે. ધર્મ એટલે કે પર્યાય છે. ધર્મ એ તો પર્યાય છે, વસ્તુ તો દ્રવ્ય ત્રિકાળ છે. સમજાણું કાંઈ? અધર્મ, ધર્મ, સિદ્ધ પદ, મોક્ષ માર્ગ એ તો પર્યાય છે. હજી પર્યાય શું છે, કેમ છે એની ખબર ન મળે કે ધર્મ કરો. ક્યાંથી ધર્મ કરે? ક્યાંથી?
કે છે આ જગતમાં જેટલી વસ્તુઓ છે, અનંત આત્માઓ, અનંતથી ગુણા પરમાણુઓ, અસંખ્ય કાળાણુઓ અરૂપી, એક ધર્માસ્તિ, એક અધર્માસ્તિ ને આકાશ, એવા 6 દ્રવ્યો સંખ્યાએ જાતીય 6, સંખ્યાએ અનંત વસ્તુ અનાદિની એમ છે. જેટલી વસ્તુ એમ જીતની કીધી ને, જીતને એટલે આટલી કીધી, એટલી એક વસ્તુ નથી, 6 વસ્તુ છે, જાતીય 6, સંખ્યાએ અનંત. એ દરેક અનંત વસ્તુ જે છે એ દ્રવ્ય રૂપ ને પર્યાય રૂપ છે. સમજાણું કાંઈ? પ્રવીણભાઈ, પર્યાય રૂપ ને દ્રવ્ય રૂપ ને કોઈ ક્યાં આટલો અભ્યાસ કરે એમ આવ્યું તો ક્યાંય? ભજન કરો ભગવાન રામ રામ રામ, હું પણ રામ છે. इसलिए ज्ञान भी द्रव्य रूप है न पर्याय रूप है. જ્ઞાન એટલે આત્મા. આ જ્ઞાન પ્રધાનથી વાત છે. જ્ઞાન સ્વરૂપે ભગવાન આત્મા એ પણ દ્રવ્ય રૂપ પણ છે અને પર્યાય રૂપ પણ છે. વસ્તુપણે પણ છે અને અવસ્થાપણે પણ છે. અવસ્થા એક પર્યાય, માત્ર એક સમયનો પર્યાય, ઓલી ત્રિકાળ વસ્તુ. જ્ઞાન આત્મા, જ્ઞાન વસ્તુ એ 2 રૂપે છે. દ્રવ્ય રૂપ પણ છે, પર્યાય રૂપ પણ છે. उसका विवरण द्रव्य रूप कहने पर वस्तु रूपे કહેવાથી દ્રવ્ય વસ્તુ વસ્તુ. હવે અહીં એક જ્ઞાન માત્ર આત્મામાં ઉતારે. પહેલી સામાન્ય વાત કરી ગયા. બધી વસ્તુ દ્રવ્ય રૂપ ને પર્યાય રૂપ છે. હવે આત્મા જ્ઞાન માત્ર કહેવાથી એ જ્ઞાન માત્ર પણ દ્રવ્ય રૂપ કહેને પર નિર્વિકલ્પ જ્ઞાન માત્ર વસ્તુ, ભગવાન વસ્તુ નિર્વિકલ્પ, જેમાં એક સમયનો પર્યાય નહીં. સમજાણું કાંઈ? અભેદ વસ્તુ, અનંત ગુણનો પિંડ, અભેદ દ્રવ્ય રૂપ. જ્ઞાન દર્શન આનંદ અનંત એ સ્વભાવ, એનું એક રૂપ દ્રવ્ય રૂપ. એ દ્રવ્ય રૂપ તે નિર્વિકલ્પ જ્ઞાન માત્ર, એટલે જ્ઞાન એક રૂપ અભેદ વસ્તુ તરીકે એને વસ્તુ કહીએ. સમજાણું કાંઈ? એક સમયની પર્યાય નહીં, નિર્વિકલ્પ અભેદ વસ્તુ, એક રૂપ વસ્તુ. અભેદ, નિર્વિકલ્પ એટલે અભેદ, વિકલ્પ એટલે ભેદ. ભેદ વિનાની વસ્તુ, એક રૂપ વસ્તુ. અભેદ એટલે બધું છે ને એમાં ભેદ નહીં. આ તો એક એક વસ્તુ અભેદ, એની વાત હાલે છે. હે? હા, બધાને કે અભેદ એમ નહીં. આ તો દરેક વસ્તુ દ્રવ્ય રૂપ પર્યાય એમ કીધી, અને એ દ્રવ્ય રૂપ પોતે છે, નિર્વિકલ્પ છે એમ કેવું છે. તો દ્રવ્ય રૂપ વસ્તુ છે તે નિર્વિકલ્પ છે એમ કેવું છે. બધું થઈને ભેદ આમાં ક્યાં આવ્યું? આમાં સજીભાઈ, તેથી તો પેલું કહ્યું તો જીતની વસ્તુ છે એ દ્રવ્ય રૂપ ને પર્યાય રૂપ, એમ ભગવાન આત્મા પણ દ્રવ્ય રૂપ ને પર્યાય રૂપ. દ્રવ્ય રૂપ વસ્તુ 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 કહેવાથી નિર્વિકલ્પ અભેદ છે. જ્ઞાન માત્ર પદાર્થ, ચૈતન જ્ઞાયક ભાવ માત્ર પદાર્થ, વસ્તુ ભાવ સ્વભાવ માત્ર પદાર્થ, એ દ્રવ્ય રૂપ. પર્યાય રૂપ કહેને પર જરી થોડો ધ્યાન રાખવું પડશે. અહીં જ્ઞે 2 પ્રકારે કહેશે, પછી જ્ઞે 1 પ્રકારે કહેશે. સમજાણું કાંઈ? પછી આવશે 219 આવશે એ 7મી લીટી. જ્ઞાન પર જ્ઞે કે સારી કહે, ત્યાં એકલો પર લેશે. અહીં એક અપેક્ષાથી વાત છે, થોડી જરી કઠણ તો છે. અહીં કે છે કે વસ્તુ જે છે
વસ્તુ આત્મા જ્ઞાન માત્ર પર એક સમયની પર્યાય નહીં, અવસ્થાની અંશ નહીં. અવસ્થા એક સમયનું જે પર્યાય છે એ નહીં. વસ્તુ જે છે એ અનંત ગુણનું એક રૂપ અભેદ રૂપથી જ્ઞાન રૂપથી દ્રઢ. જ્ઞાન તે એક રૂપ જ્ઞાન તે દ્રઢ. હા, હું જ્ઞાન તે દ્રઢ. જ્ઞાન તો ગુણ છે. ત્યાં તો જ્ઞાન એટલે આત્મા એમ એકલો જ્ઞાન રૂપ વસ્તુ અભેદ વસ્તુ તે દ્રઢ. એ જ્ઞાન અભેદ રૂપ વસ્તુ તે દ્રઢ. આ તો ગડબડ ન થઈ જાય. ધર્મને નામે આત્મા વિતરાગ છે, નિર્વિકલ્પ છે, અભેદ છે, આનંદનો અનુભવ કરવો, આ બધું નહીં. એને નામે ગોટો વયો છે મોટો. એવું અત્યારે પણ એના માને હાલે. એટલે આચાર્ય છેલ્લું આ સ્પષ્ટ કર્યું છે કે એ બધી વસ્તુ છે એ દ્રવ્ય પર્યાય રૂપ છે. કોઈ એમ જ કે પર્યાય નથી, કોઈ મૂંડ છે. સમજાણો? પર્યાય શું? ઓલી બદલવું શું? મારા સીધમાં બદલવું. ન્યાય સીધમાં બદલે, ન્યાય હક નથી, પર્યાય ને કેમ? પણ પર્યાય તો એ વસ્તુના બે ભાગ છે. એક વસ્તુ તરીકે કાયમની ચીજ અને એક સમયનો અવસ્થા. એ વસ્તુનું સ્વરૂપ છે. સમજાણું કાંઈ? અને અનુભવ છે એ પર્યાયમાં છે. દ્રવ્યનો અનુભવ ન હોય. દ્રવ્ય તો ત્રિકાળ એક વસ્તુ છે. જો પર્યાય ન હોય તો અનુભવ જ ન હોય. પર્યાય ન હોય તો કાર્ય વિના આ વસ્તુ શું છે એનો નિર્ણય કરનાર કોણ? સમજાણું કાંઈ? અને पर्याय रूप कहने पर स्वज्ञेय अथवा परज्ञेय को जानना हुआ, जानता हुआ. जरी ધ્યાન રાખજો. સ્વજ્ઞેય એટલે વસ્તુ આખી, અને પરજ્ઞેય બધા 5 દ્રવ્યો થઈ ગયું આત્મા સિવાયના બીજા બધા. એને જાણતા હુવા, એને જાણતા થકા આત્માની પર્યાયમાં સ્વજ્ઞેય આખું, એને જાણવાની પર્યાય. એ પર્યાય રૂપ જે દશા એ કઈ દ્રવ્યરૂપ નથી. એ દ્રવ્ય પર્યાયમાં જ્ઞેય રૂપે થયું અને તેથી અહીંયા જાણ રૂપે પર્યાય થઈ. વસ્તુ ત્રિકાળ દ્રવ્ય સ્વરૂપ ભગવાન, એનો એક સમયનો પર્યાય. એ જે સ્વજ્ઞેય આખી ચીજ એના જાણપણા રૂપે પર્યાય પ્રણમી. પણ પ્રણમી એક પર્યાયમાં આખું દ્રવ્ય આવી નથી જતું. દ્રવ્યનું વસ્તુ છે તેનું સ્વજ્ઞેયનું વર્તમાન પર્યાયમાં જ્ઞાન આવે, વસ્તુ સમયમાં ન આવે. પર્યાયમાં આખું જ્ઞાન આખું આવે. દ્રવ્યનું આખું જ્ઞાન પર્યાયમાં આવે. દ્રવ્ય આખી વસ્તુ પર્યાયમાં ન આવે. સમજાણું કાંઈ? બોલો દાદાભાઈ. વસ્તુ છે ને, વસ્તુ આખી પદાર્થ નિર્વિકલ્પ વસ્તુ કીધી ને, નિર્વિકલ્પ વસ્તુ અભેદ માત્ર વસ્તુ. એ ચેતના માત્ર વસ્તુ એક. અને પર્યાય કેના પર? એક સમયની અવસ્થા કહેવાથી એ વસ્તુ જે સ્વજ્ઞેય છે આખું, એનું પણ જ્ઞાન છે અહીં પર્યાયમાં, અને પરજ્ઞેયનું પણ જ્ઞાન છે અહીં પર્યાયમાં. તો એક સમયના પર્યાયમાં સ્વજ્ઞેય પરિણયનું જ્ઞાન રૂપે પરિણમન છે, પણ એ પરિણમન દ્રવ્યરૂપ નથી. જુગનભાઈ, શું એટલે હું
શેઠિયા ઉપર કહ્યું. એક એમને દ્રવ્ય છે એ સંબંધીનો પર્યાયમાં જ્ઞાન એ સંબંધીનો હોય. એક પર્યાયમાં દ્રવ્યનું સ્વજ્ઞેય છે, એનું જાણપણારૂપ પરિણમે જ્ઞાન, પણ એ પર્યાય દ્રવ્ય રૂપે ન થાય. દ્રવ્ય તો તિકાળી છે. સમજાણું કાંઈ? હવે એની વસ્તુ એને હજી સમજવાને આટલી વાર લાગેલી. એ બધા ભાઈ હા એમ કેટલા વર્ષથી આ વાત હાલે શું ચાલતી? હા તો કે છે સાહેબ જેરી પૂરી છો વસ્તુ પરની હારે અત્યારે કઈ સમજ નથી. પરનું જ્ઞાન કે છે એક સમયનો પર્યાય તે પરનું જ્ઞાન એમ કે છે આગળ એક અપેક્ષાથી. સમજાણો? પર્યાયને ન માને એ પાંચ દ્રવ્યને નથી માનતો એમ કે છે. અહીં તો અત્યારે આ પર્યાયમાં આટલો પ્રકાર પેલો લેવો છે. વસ્તુ છે એક સમયમાં દ્રવ્ય વસ્તુ નિર્વિકલ્પ ભેદ અને અંશ છે તો ભેદ છે. પર્યાય તો એ પર્યાય જે અંશ છે એમાં સ્વજ્ઞેયનું જ્ઞાન પરિણમે, પરજ્ઞેયના રૂપે પોતાનો પર્યાય ધર્મમાં પરિણમન થાય. જો શું કીધું? स्वज्ञेय अथवा परज्ञेय को जानता, पर्याय अवस्था जानता हुआ, जाणતું થતું, पर्याय अवस्था જ્ઞેય की आकृति જ્ઞેય જેવું છે તેવું તેનું આકાર એટલે તે સ્વરૂપ તે સ્વરૂપે પ્રતિબિંબ રૂપ में જેવું સ્વજ્ઞેય છે આખું, જેવું પરજ્ઞેય છે આખા, એના જાણપણા રૂપે એક સમયની પર્યાય એના આકાર એટલે જે સ્વરૂપ એવું છે એના જ્ઞાનપણે પ્રતિબિંબ રૂપ જાણે કે જ્ઞાનની પર્યાયમાં આખું સ્વજ્ઞેય પ્રતિબિંબ થઈ ગયું અને પર પણ પ્રતિબિંબ થઈ ગયું. અરીસામાં જેમ પર વસ્તુનું પ્રતિબિંબ દેખાય છે ને છે તો અરીસાની પર્યાય પરે થઈ ગયો ને એ પર્યાયમાં અરીસો આવો છે એવો પણ ખ્યાલમાં આવી જાય. સમજાણું કાંઈ? આવી ચીજ સર્વજ્ઞ સિવાય, વિતરાગ પરમેશ્વર સિવાય ક્યાંય હોઈ શકે નહીં. બીજી આત્મા આત્મા ભલે વાતું કરે, આત્મા નિર્દોષ છે, આત્મા નિર્વિકલ્પ છે, નિર્વિકલ્પનું જ્ઞાન કરો, વિકલ્પ વિકલ્પ ક્રિયાઓના લક્ષણ, એ બધી વાતો પણ એ પર્યાય શું, એ છોડવું શું અને રહેવું શું, છોડવું કઈ દશામાં થાય, રહી જાય સ્થિરતા એ કઈ દશા રૂપે હોય, વસ્તુ કઈ રૂપે હોય, એના ભાન વિના એને કોઈ રીતે સમ્યક દર્શન જ્ઞાન થાય નહીં. સમજાણું કાંઈ? નહીં. पर्याय रूप कहने पर स्वज्ञेय परज्ञेय को जानता हुआ, જાણતા થતા જ્ઞેયની આકૃતિ એટલે પ્રતિબિંબ, આકૃતિની વ્યાખ્યા એનું પ્રતિબિંબ એટલે જેવું જ્ઞેય સ્વ છે, જેવું જ્ઞેય પર છે જણાવી એનું અહીંયા પર્યાયમાં પ્રતિબિંબ રૂપે, પ્રતિબિંબ એટલી કઈ પડતું નથી પણ એવા ભાવ રૂપે પર્યાય પ્રણમે છે. સમજાણું કાંઈ? પ્રતિબિંબ એટલે જેવું સામે છે આ પ્રણમે છે. પ્રતિબિંબ જેવું સ્વજ્ઞેય અને પરજ્ઞેય જેવું છે પ્રતિ એવું બિંબ એટલે એ રૂપે પ્રણમાય. સમજાણું કાંઈ? સારી વાતમાં હા પણ ઈચ્છામી પ્રતિક્રિયામાં હતું પ્રશ્ન ઈચ્છામી લોકો લ્યો ભગવાનભાઈ હતું એમાં કઈ હા અરે વિતરાગ માર્ગ બાપુ એને દ્રવ્ય વસ્તુને એની પર્યાય શું, દ્રવ્યમાં તો અનંત ગુણનું એક રૂપ આવી ગયું
એનો એક સમયનો પર્યાય જાણ્યા વિના શેમાં અનુભવ કરવો અને શેમાંથી અનુભવની પર્યાય આવે છે. અનુભવ પલટી જાય છે તો કે દ્રવ્ય પલટી જાય છે આખું. સમજાણું કાંઈ? સમજાય છે કે નહીં? છૂટકો તો પરાયણી કરવું પડે છે એવો એનો થાય. પણ જેને વસ્તુ સ્વરૂપ છે એવું જાણવું જ જોઈએ, એવો જ એનો એ રસ્તો છે. છૂટકો નથી એમ નહીં. આ તો જેને પરાયણી કરવું પડતું હોય એવું થઈ જાય કે નહીં? પણ ભાઈ અહીં તો બધું તું ઈ કેમ કોણ કે આ તો વાત છે એમ ભાઈ એ તો કરવું જ પડશે ને. શું કરે એમ કે નહીં જાણે અહીં તો ભાઈ ટોલ બહુ આકરા છે. આ વસ્તુ એવી બાપુ એવી વસ્તુ છે ભાઈ. પદાર્થ એવા સ્વભાવે છે, એવો સ્વભાવ છે. એમાં પોકાર વસ્તુ કરે છે, એમાં બીજું લાભવું ક્યાંથી? પોતે પોતાના પર્યાયમાં પોતાનું સ્વજ્ઞેય એ રૂપે એટલું અહીંયા વિશેષનું પર્યાય લીધું છે. એટલું સમજ્યા ને? પછી આગળ પરથી લઈશ એટલું. ભાવાર્થ જો પરિણમતા જો જ્ઞાન છે ને, स्वज्ञेय ने परज्ञेय को जानता हुआ ज्ञेय की आकृति એટલે પ્રતિબિંબ રૂપ એટલે જેવું સામે રૂપ છે એવું જાણવા રૂપે પ્રણમે જો જ્ઞાન એટલે પર્યાય. એ પર્યાયની વ્યાખ્યા કરી. પર્યાય રૂપ કેને પર એમ હતું ને, એ પરિણમું એ જ્ઞાન. પરિણમું એ જ્ઞાન એ પર્યાય રૂપ થયું. સમજાય છે કાંઈ? એ ન સમજાય એવી ચીજ નથી, પણ એને કોઈ દી અભ્યાસ કર્યો દરકાર કરી નથી. भावार्थ इस प्रकार है, ज्ञेय को जानने रूप प्रणति ज्ञान की पर्याय. ટૂંકામાં કર્યું. ભાવ અર્થ એવો છે કે જ્ઞેય કો, જ્ઞેય એટલે સ્વને પર એવું જાણવા યોગ્ય ચીજ એને જાણવા રૂપે થતી દશા પરણતિ એ જ્ઞાનની પર્યાય. સમજાય છે? એ જ્ઞાનની પર્યાય. પર્યાય એટલે અવસ્થા, અવસ્થા એટલે અંશ, અંશ એટલે હાલત. इसलिए ज्ञान को पर्याय रूप से कहने पर આ અપેક્ષા એ જ્ઞાનને પર્યાય અવસ્થાનું કહેવામાંથી कहने पर ज्ञान ज्ञेय के सारे का है. સારા એટલે જેમાં જ્ઞાનની પર્યાયમાં જ્ઞેયનું અંતર નિમિત્ત પડે છે. સમજાણું કાંઈ? નિમિત્ત શબ્દ છે ક્યાં? બીજા ભાગમાં છે ક્યાં નિમિત્ત છે કે ક્યાં નિમિત્ત છે ક્યાં શબ્દ છે ક્યાં આવ્યો છે? બોલ્યા ને એમાં ને એમાં છે. એ એક કલ્પનામાં જો છે ને ભાઈ હમણાં મેળવ્યું તો થોડું હજી બાકી ઘણું છે. રાતે પછી ભાઈને બોલાવ્યા છે. હા, થોડું તો આટલું પણ પાછું ઘણા ઉઠ્યા છે. એમાં પંડિતજીને પૂરું પડે એવું નથી. ત્યાં આગળ એક વાર કીધું કે પર્યાય આમ છે ને એક વાર કીધું પર 5 દરેક તો પર્યાય છે એમ કીધું છે. એટલે જરી વિચાર માગે છે. તો સમજાણું આમાં? અત્યારે તો આ પ્રમાણે છે, એમાં કઈ ઓલું નથી. બીજી અપેક્ષામાં ચાલે છે. શું કે છે? समझानो? ज्ञान को पर्याय रूप से कहने पर भगवान आत्मा એની જ્ઞાનની પર્યાય અવસ્થા કહેવાથી તે જ્ઞાન જ્ઞેયની સારાનું છે. એટલે જ્ઞેય એમાં નિમિત્ત પડે છે, એટલે જ્ઞેયનું સારાનું એ અપેક્ષા કેવું
સમજાણું કાંઈ? ભગવાન જ્ઞાન વસ્તુ જે છે ત્રિકાળ, એમાં તો કોઈ સારો નથી, કોઈ એમાં તો કોઈ નિમિત્ત છે નહીં. વસ્તુ છે એમાં શું? વસ્તુ તરીકે જ્ઞાન માત્ર નિર્વિકલ્પ ધન, વસ્તુ સ્વરૂપ જે નિશ્ચય નયનો વિષય ધ્રુવ, એમાં તો કઈ ભેદ નથી, એમાં કોઈ નિમિત્ત છે નહીં. ફક્ત એનો પર્યાય જે છે જાણવા રૂપે પરિણમન છે, એમાં આ દ્રવ્ય એવું એમાં આવે છે, એટલો એ સારાનો પર્યાય કહેવામાં, એટલી એ અપેક્ષા એ સમજાણું? પર્યાય રૂપ જ્ઞાનને કહેવામાં, જ્ઞાન જ્ઞેય કે સારિકા એમ કહેવામાં આવે છે. સમજાણું કાંઈ? જેનું છે ધ્યાન રાખવા જેવું છે. આ તો વાત એવી છે, આ કઈ વાર્તા નથી, આ તો ભગવાનના ઘરની ભગવાનની વાત છે, ભાગવત વાત છે. સમજાણું કાંઈ? એને એ રીતે કોઈ દી પરીક્ષા ને એનો નિર્ણય કર્યો નથી, એટલે એને મોંઘું લાગે આમ કા. અને સાધારણ કે આવું બધું, પણ આવું બધું ને તું એવો છો, આવું બધું શું તું એવો છો, હવે છો એ રીતે જાણવો, એમાં શું છે? જ્ઞાનનો સ્વભાવ તો જેવું છે એમ પદાર્થ જેમ છે તેમ જાણવું નામ પદાર્થ જ્ઞાન કહેવાય ને. હે, જ્ઞાનનો સ્વભાવ શું? પ્રતિભાવ. એટલે જેવું પદાર્થનું સ્વરૂપ છે તેવું જ્ઞાનમાં જાણવું એમ નામ જ્ઞાન કહેવાય. તો જ્ઞાનનો સ્વભાવ જ એવો છે ને વસ્તુ પણ એવી છે, જ્ઞાનમાં એ રીતે જણાય. સમજાણું કાંઈ? કે છે જ્ઞાન જ્ઞેય કે સારે કા, જ્ઞાનને પર્યાયથી કહીએ તો આ અપેક્ષા લાગુ પડે છે. સમજાણું? वस्तु मात्र कहने पर अपने सारी का है. એકલો પિંડ ચૈતન દ્રવ્ય વસ્તુ, એમાં તો કોઈનું નિમિત્ત કે અપેક્ષા છે જ નહીં. ભગવાન એકા નાર અગંડાનંદ પ્રભુ ધ્રુવ 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 પરમ, એ પરિણામી સ્વભાવ સ્વરૂપ એક રૂપ, જેમાં પરિણમવું પર્યાયનું પરિણમવું પણ જેમાં નથી. સમજાણું કાંઈ? વસ્તુ ધ્રુવ થંભ વજ્ર થંભ, ધ્રુવનો વજ્ર થંભ ભગવાન ધ્રુવ દ્રશ, એ વસ્તુ કહેવાથી અપને સારી કરે. એ પોતાથી છે એમને છે, એમાં કોઈ પરની અપેક્ષાથી પરિણમવું કે આમ થવું કે એવું કઈ છે નહીં. પોતે પૂછ્યું ને અપને સારી કે પોતે પોતાથી છે એમ. તાર પોતે પોતાથી છે એમ, પોતે ઓલું પરમા નિમિત્ત નો અપેક્ષા છે, આમાં કોઈની અપેક્ષા પોતે જ પોતાથી છે. સમજાણું કાંઈ? વસ્તુ માત્ર છે કેને પર અપને સારે નો અર્થ અપના પોતે પોતાથી છે. ઓલામાં જરી અપેક્ષા જ્ઞેયની આવતી, આમાં કોઈ અપેક્ષા નથી. નિરપેક્ષ વસ્તુ, અનાદિ અનંત વસ્તુ ભગવાન આત્મા, જ્ઞાન માત્ર નિર્વિકલ્પ ધ્રુવ વસ્તુ, કોઈ અપેક્ષા નથી. એમને પોતાથી પોતે છે, પોતે પોતાથી છે. એ પર્યાય છે, એ પોતાથી છે, પણ એક અંશમાં સ્વપરના જાણવાની અપેક્ષા આવે છે. સમજાણું કાંઈ? એકલો સ્વ નથી રહેતો ત્યાં. આ દ્રવ્ય તો એકલું સ્વ, બિલકુલ વસ્તુ 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 અનાદિ અનંત જ્ઞાન માત્ર ભગવાન વસ્તુ, પોતે પોતાનો સારો. એટલે બીજો કોઈ છે, બીજી કોઈ અપેક્ષા લાગુ પડતી નથી. રવિવારે વળી આવું જીવનું આવ્યું ભાઈ. હા હા, અરે ભગવાન તું કેવડો છે એની તો વાત હાલે થાય. હવે ઈ છે એવો એ ન જાણે ને એને ધર્મ થઈ જાય. हाँ हाँ हाँ. एक प्रश्न का समाधान तो इस प्रकार है कि आपसे जो है वस्तु मात्र कहने पर अपने सहारे का, वस्तु છે, વસ્તુ ને બીજું શું?
ધ્રુવ 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 સ્થિતાનંદ ભગવાન વસ્તુ એમને એમ પોતાથી એમને એમ છે. પર્યાયમાં જરી સ્વને પરના જાણવાની અપેક્ષા આવે છે, કારણ કે પર્યાયનો એક અંશ એને આખા પરનું ને એમાં આખા દ્રવ્યનું સમજાણું કાંઈ એવી અપેક્ષા પર્યાયમાં આવી. એ અપેક્ષા પર સારા આગળ બીજો પણ અર્થ કરશે. હજી दूसरे प्रश्न का समाधान इस प्रकार है. बीजा प्रश्नનો ઉત્તર એવો છે, સમાધાન એમ છે, ज्ञान को पर्याय मात्र से कहने पर ज्ञान अनेक है. भगवान आत्मा वस्तु तरीके એની પર્યાય જો અવસ્થા તો અવસ્થામાં અનેકપણું છે. સમજાણું કાંઈ? અવસ્થામાં અનેકપણું છે, અનેકપણું. પર્યાયમાં અનંત ગુણનું અનેકપણું છે. પર્યાયમાં પર્યાય માત્ર કહેવાથી જ્ઞાન અનેક છે. વસ્તુ માત્ર કહેને પર એક છે. વસ્તુ માત્ર કહેવાથી જ્ઞાન એક છે, પદાર્થ દ્રવ્ય રૂપે. પર્યાય અનેક છે. સમજાણું કાંઈ? આવું આ તો પદાર્થ વિજ્ઞાન ભગવાન સર્વજ્ઞનું કહેલું. લોકોના પદાર્થ વિજ્ઞાનના પાઠ શીખે બધા, ગપ્પો મારેલા હોય એવા હોય. શીખે ને બધા. શું શીખ્યા તમે આ બધા? આ તો સર્વજ્ઞ ત્રિલોકનાથ થી એમાં કઈ એ તો પદાર્થ જ આવો છે. એમ વસ્તુ જ એવી છે. ઓલાનો તર્કથી અમુકથી વાત કરી રહ્યો છે. આ તો પ્રત્યક્ષ વસ્તુ જ, અને તે પ્રત્યક્ષ એને સ્થિત થાય એવી વસ્તુ છે. સમજાણો? वस्तु मात्र दूसरे प्रश्न का समाधान ज्ञान को पर्याय मात्र कहने थी ज्ञान अनेक पर्याय है ना अनेक एक समय में अनेक पर्याय है ये पर्याय अनेक है वस्तु तरीके जो तो एक वस्तु तरीके में भेद क्या है वस्तु मात्र से कहने पर एक है जानो वस्तु 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 भले आनंद गुण अंदर पण वस्तु तरीके अभेद एक ज है पर्यायમાં એક સમયમાં પણ અનેકપણું છે કેમ કે પર્યાય અનેકને જાણે છે ને અનેકને જાણે પર્યાય અનેક છે વસ્તુ તો એક જ રૂપે છે એમાં પરનું જાણવું કે એવું કે એમાં આવતું જ નથી વસ્તુમાં કઈ આવતું નથી શું કીધું લોકાલોકનું જાણવું વસ્તુમાં નથી પર્યાયમાં આટલા જાણ્યું આટલા એ બધું પર્યાયમાં આવે છે પર્યાય અનેક છે સમજાણું કાંઈ એક પછી એક એમ નહીં એક સમયમાં પર્યાય અનેક છે એમ નહીં ઘણી પર્યાય અનેક છે એમ નહીં તો બીજા સમયનો સારો લઈને અનેક સિદ્ધ થાય એમ સિદ્ધ ન થાય पर्याय एक समयनी पर्याय अनेक है ये अनेक जनाय है मां अनेक ने जाने पर्याय अनेक है द्रव्य कोई नहीं द्रव्य तो द्रव्य रूप है एक रूप वस्तु है हम जानो काई अनेक है वस्तु मात्र कहने पर एक है वस्तु एक समयना बे प्रकारनी वातों छो द्रव्य द्रव्य तो एक ज छे पर ये घणी थई गई मचे एमे नहीं आई वस्तु मात्र द्रव्य पर्याय रूप से सिद्ध कर्युं तो पहले एक समय में सिद्ध कर्युं तो ने ए वस्तु तरीके ज्यां वस्तु छे तो एक रूप छे अने एनो पर्याय जे छे अनेक ने जाने छे ते पर्याय अनेक छे वस्तु एक है पर्याय अनेक है पर्याय एक समयनी पर्याय अनेक कहेवामां आवे छे ई तो अनंत एवो नथी आ तो एक ज पर्याय भले अनंत पर्याय छे पण एक ज पर्याय अनेक रूप छे
સમજાણું કાંઈ અનેક રૂપે છે ને, એમાં અનેક અનંતપણું જાણવામાં અસંગપણું આદિ આવે છે ને જાણવું. વસ્તુ તો વસ્તુમાં ક્યાં છે અનેકપણું? એ તો વસ્તુ એકરૂપ છે. તો સમજાણવામાં બે પ્રશ્નના ઉત્તર થયા. આમાં કેટલું ધ્યાન રાખવું પડે. ઓલી વાત વાર્તા હોય તો ક્યાંક બીજો વખત મળ્યું જાય તો પૂરું થઈ જાય ભેગું. આમાં તો એક વાત મગજ આખું ખાય તો આમાં શું કહેવાનું કઈ રહે નહીં. तीसरे प्रश्न का उत्तर इस प्रकार है. तीजा प्रश्न उत्तर आ है कि ज्ञान को पर्याय रूप से कहने पर ज्ञान नास्ति रूप है. ध्यान રાખજો. ભગવાન આત્મા એનો એક સમયનો પર્યાય, એક સમય પૂરતો, એટલે ખરેખર કાયમનો અસ્તિ નથી. એથી એને નાસ્તિ તરીકે કહેવામાં. સમજાણું? આમાં ન કાયમ ટકતું એટલે એને નાસ્તિ કીધું છે. ભાઈ વાત પહેલે કીધું હતું કે દરેક જીતના દ્રવ્ય છે, આવ્યું હતું ને, એ બધા દ્રવ્ય પર્યાય રૂપ. જીતની વસ્તુ છે દ્રવ્ય રૂપ ને પર્યાય રૂપ છે. પછી અહીં કીધું કે એ જ વસ્તુને પર્યાય રૂપથી કહેવાથી જ્ઞાન નાસ્તિ રૂપ છે. એટલે કે એક સમયનો પર્યાય છે, દ્રવ્યમાં નથી, અને એક સમયથી વધારે ટકતો નથી. માટે એ અપેક્ષાએ તેને નાસ્તિ કહ્યો. એ તો એક સમયનો પણ ઉત્પાદ હોય સત. હે સમજાણું કાંઈ? ઉત્પાદ હોય સત કીધું તું મેં કે એ અપેક્ષા જુદી, અત્યારે અપેક્ષા જુદી પાછી. સાદ વાદ શૈલી વિતરાગની અલૌકિક અલૌકિક ત્રણ કાળ ત્રણ લોકમાં આ વાત બીજે પરમાત્મા સિવાય હોઈ શકે. જેને એક સમયમાં ધારાવાહી જ્ઞાનમાં બધું જણાનું, એવું જ શુદ્ધ જ્ઞાન કબૂલ કરે, એવું જ શુદ્ધ જ્ઞાન કબૂલ કરે એટલી પર્યાયમાં તાકાત શુદ્ધ જ્ઞાનમાં છે. ભાવ શુદ્ધમાં હો. ભાવ સુતે દ્રવ્યને જાણ્યું, પરને જાણ્યું, પણ કઈ એક સમયનો પર્યાય કઈ દ્રવ્ય રૂપ થઈ ગયો. સમજાય છે કાંઈ? એક સમય જ માત્ર પર્યાય. એક સમય એટલે આંખ નીચે ઉગાડે માં સમય જાય. એમાં એક સમય એ જ્ઞાનને પર્યાય રૂપથી કહેવાથી જ્ઞાન નાસ્તિ છે. કાયમ એક રૂપે ટકનારું નથી. એક સમય માત્ર એ અપેક્ષા તેને નાસ્તિ કીધી. એક કોર ભગવાન એમ કે ઉત્પાદ હોય ધ્રુવયુક્તમ સત. દ્રવ્ય સત ગુણ સત ને પર્યાય સત. એ તો હોવાપણાની અપેક્ષા છે એટલું. અહીં એક સમયનું રહેવાપણું એના વસ્તુમાં નથી. એક જ સમય ટકે એટલે એ અપેક્ષા તેને નાસ્તિ કહેવામાં આવી છે. કાર્ય છે એ તો પર્યાય તો કાર્ય છે. એ કાર્ય જ છે, પર્યાય પોતે જ કાર્ય છે. એમનો આ તર્ક બર્ક અહીં હાલે ને. આ તો વાત જ બીજી જાતની છે. લૌકિક તર્કામાં કામ ન કરે ના તમારે કામ. એક સમયમાં બે લેવા છે. બોલો તમે બીજો સમય બેડ્યો. શું કીધું? બે ત્રણ વાત થઈ વચમાં. એક સમયમાં બે બોલની અસ્થિ નાસ્તિ લેવી છે ભાઈ. બીજો સમય રહે નહીં. આ તો એક સમય છે એને નાસ્તિ કીધી છે.
ત્રિકાળ નથી વસ્તુ, ત્રિકાળ વસ્તુ નથી, અપેક્ષા એને નાસ્તી કીધી. પ્રિય ત્રિકાળ હોય જ નહીં, માટે તો નાસ્તી કીધી છે. સમજાણું કાંઈ બીજો સમય ભેળવીને એમ એ પર્યાય એક સમયની માટે ત્રિકાળ નહીં માટે નાસ્તી. સમજાણું કાંઈ એ તો છે એમ ત્રિકાળ નહીં, એ એક સમયનો પર્યાય છે એટલી વાત છે ત્યાં, એ ત્રિકાળ નથી. એક સમયનો પર્યાય સત્ય છે એટલી વાત છે ત્યાં ત્રિકાળ છે એ વાત નહીં. એનું બધું ગરીબ બહુ આગું જવું પડશે, એમનું ઉપર ટપકે ઉપડે નહીં હાલે. એટલે ન્યાય ગોવા માર્યો ને આકડિયામાં એ આમ છે ને તેમ છે, ચોપડીમાં લખીએ કોકનું વાંચી છે ને ભાઈ આ તો મહારાજ બાપુ સત સ્વરૂપને સમજવું, એની જે રીતે મર્યાદા અને સ્થિતિ છે તે રીતે સમજાય છે. કાંઈ મહાન પ્રયત્ન પુરુષાર્થ માંગે કે છે ભગવાન આત્મજ્ઞાન સ્વરૂપ પ્રભુ એને પર્યાય રૂપથી કેવા નાસ્તી રૂપ છે. પર્યાય તો એક સમય છે ને એ અપેક્ષા એને નાસ્તી. જ્ઞાન તો વિષય વસ્તુ રૂપ છે કે વિચાર ને જ્ઞાન અસ્થિ રૂપ છે. એક અસ્તિત્વ એક રૂપ કે એને અસ્થિ કહી એમ કે છે. પિંડ એમને મરે છે, એમને ભગવાન ધ્રુવ એમને એમ એક 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 એમ 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 એ અસ્થિ. સમજાણું કાંઈ? હા ધર્મમાં શું કામનું પણ અમારે કે છે આવી બધી વાતો કરી ગયો. પણ ધર્મથી ક્યાં થાય છે? ધર્મની દશાથી ગુણ છે, પર્યાય છે કે દ્રવ્ય છે? એક જણાને પૂછ્યું કે સામાયિક દ્રવ્ય કહેવાય, ગુણ કહેવાય, પર્યાય કહેવાય કે મારા ગુરુ શી ગુણ નથી લ્યો. થોડે મને ભાન નથી એમ કે ને હવે હે એ તો વાત તો ન્યાય ક્યાં હતું એની પાસેથી. પણ આ તો વાસળી છોડીને સાધુના વેશ પહેર્યા પછી ગયેલા. તમે ત્રસ છો કે થાવર એવો પ્રશ્ન પૂછ્યો મેં. એ તરસ થાવર મને ગુરુ શીખ્યું નથી. મારી વાત બાપા સાધુ પણ લઈ લીધું. હે એના સામાયિક પછી એક જણ સામાયિક પૂછ્યા, સાવકને પૂછ્યો તો ઓલા સાધુનું નામ કરવાનું. એટલે સામાયિક કઈ છે? સામાયિક દ્રવ્ય છે ગુણ પર્યાય. સામાયિક દ્રવ્ય ગુણ પર્યાય વળી શું હોય છે? ભાન મળે સામાયિક શું કહેવાય, ક્યાં રહેતી છે, કેટલો કાળની છે ભગવાન જાણે. સામાયિક તો વિતરાગ પર્યાય રૂપ અવસ્થા તે સામાયિક છે. દ્રવ્ય તો ત્રિકાળ છે. સમજાણું કાંઈ? જ્ઞાન કો વસ્તુ રૂપ છે. વસ્તુ 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 એટલે દ્રવ્ય જ્ઞાન. જ્ઞાન विचारने पर ज्ञान अस्थि रूप है. 3 प्रश्न उत्तर थयो. चौथे प्रश्न का उत्तर इस प्रकार है, ज्ञान को पर्याय मात्र से कहने पर ज्ञान अनित्य है. बदले છે ને સમય અનિત્ય છે ને, કાયમ રહેતું નથી, અનિત્ય છે. ज्ञान को पर्याय मात्र कहने पर वस्तु आत्मा ज्ञान रूपे अनित्य है. पर्याय रूपे एक समय ની અવસ્થા રૂપે પર્યાય અનિત. એક જણાને કીધું કે પર્યાય અનિત સાંભળવું નથી, ભાગો કે. અમે જેવું સાંભળીને આવ્યા હતા કે મહારાજ કઈ આત્માની વાત કરે છે. વેદાંતી બાવો હતો 2000ની સાલમાં. એમ કે આત્માની વાત કરે છે અધ્યાત્મની તો કેવી છે? અહીંયા હાલતી થી તાકડે રાખે પર્યાય. પર્યાય એને અનિત પણ આત્માને બાકી એટલે જાણે મહારાજ આત્માની વાત કરે છે ને અધ્યાત્મની, એટલી બધી અમારી વેદાંત જેવી વાત છે એમ કે લોકો એમ માને છે ઘણા.
એટલે જૈનમાં વસ્તુ આવી છે જૈન વાળાને ખબર નથી. સમજાણો? અમારે તો કર્મથી થાય, અમે કર્મથી રખડીએ એમ કે છે. હે પણ તારી પર્યાયમાં ભૂલ છે એ એનાથી શું રખડે છો? સાંભળ ને, કર્મ બરમ કોણ રખડાવે તને? સમજાણું કાંઈ? એ પર્યાયથી જઈએ તો અનિત છે, વસ્તુ માત્ર છે કે એને પર જ્ઞાન નિત્ય છે. જ્ઞાન સ્વરૂપે ભગવાન નિત્ય એમને એમ છે. વસ્તુથી નિત્ય જ્ઞાન સ્વરૂપ છે. વસ્તુ 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 પર્યાય એક સમયનો અનિત છે. સમજાય છે કાંઈ? એક સમયનો બેસ બીજે સમય રહેતો નથી, એટલે એક સમયનો પર્યાયની અપેક્ષા તેને અનિત કહેવામાં આવે છે. તો ऐसा प्रश्न करने पर ऐसा समाधान करना, એમ કહ્યું ને? આ 4 પ્રશ્ન કીધા ને. આવા પ્રશ્ન ઉઠે તો ऐसा प्रश्न करने पर ऐसा समाधान करना, આ સાદવાદ इसका ना. સમજાણું કાંઈ? વેદાંત વાળા હરે બૌદ્ધ હરે બધા ઘણા હર્યા માથા. અત્યારે એકરૂપ વસ્તુ મહાવીરે આમ કર્યું હતું, મહાવીરે આમ બસ એકરૂપ કર્યું. ઈસુ ને મહાવીર ને બધાનું એકરૂપ વસ્તુ છે. એકરૂપ એટલે શું? સમજાણો? ઈસુ ને મહાવીર નું આત્મા જુદા છે કે એક છે? અને એ આત્મામાં પણ પર્યાય ને દ્રવ્ય 2 છે કે બધું એક છે? હે ઈ તો આ લગાડી દે છે ને બધું આત્મા એક જમે કે બધું એક એમ કે. ઈ તો ભાઈ એમ કેતા રમણ છું. હા, એનું પુસ્તક વાંચું છું, જન્મ નિશાન વાંચું. એ એમ કે હું કરું છું ગાંધીજી કરે ને ગાંધી કરે, હું કરું કેમ બધા આત્મા એક છે ને. ઠીક. કારણ કે મૂળ ચીજની જ ખબર ન મળે એટલે પછી ગોટા ઉઠ્યા વિના રહે જ નહીં. તો સમજાણો? એમ લખ્યું છે, એમ લેખ છે મોટો, આસન નાખેલાની પુસ્તક મોટું પુસ્તક છે ને, રમણું છે. હા, આમાં પુસ્તક છે, વાંચ્યું છે સન્માનિકામાં અમરેલી. હા, ગપે ગપ વસ્તુ નહીં જાય. અહીંયા લોકો ઓહો રમણ ઋષિ, લોકો અરવિંદ ઘોષ, શું હજી તો મારે એવા બધા. હા, આ જૈનમાં ગોટાના પાર ન મળે છે. જઈ કોક કાંઈ દયાના હાથ જાય તો કોઈ તો ઈસુનો અવતાર છે એ મળે, પણ એને શું તું કે કાંઈ ખબર ન મળે. એવા ને એવા માણસને કાંઈ ખબર ન મળે. સમજાણો? આ 4 પ્રશ્ન આ રીતે જો ઉઠે તો એનું સમાધાન આ રીતે કરવું, એનું નામ સાદવાદ કહેવાય. અપેક્ષા એ આ વસ્તુને સિદ્ધ કરવાની આ રીત છે. વસ્તુમાં એવું સ્વરૂપ છે. જાણો? એ સિવાય એકાંત માને તો એ સાદવાદ છે ને વસ્તુ એવી નથી. वस्तु का स्वरूप ऐसा ही है जो है ना, ऐसा प्रश्न करने पर ऐसा समाधान करना साधवाद, इसका नाम एक। वस्तु का स्वरूप ऐसा ही है तथा इस प्रकार साधने पर वस्तु मात्र सत्य है एम कीधું પાછું। એ પ્રકારે સાધને પર સિદ્ધ કરવાથી વસ્તુ જેવી છે તે સદે છે, એ રીતે વસ્તુ સિદ્ધ થઈ શકે છે। એટલે વસ્તુની સાબિતી થાય, બીજી રીતે સાબિતી હોઈ શકે નહીં। जो कोई मीठा दृष्टि जीव वस्तु को वस्तु रूप है वही वस्तु पर्याय ऐसा नहीं मानते। देखो समझाई है, वस्तु वस्तु रूप है ये ज वस्तु पर्याय रूप है। बे कहा बे
જે વસ્તુ છે આત્મા એ વસ્તુ રૂપ પણ છે, એ જ વસ્તુ પર્યાય રૂપ પણ છે, અવસ્થા રૂપ પણ એ જ વસ્તુ છે. એ અવસ્થા કોકની ને વસ્તુ કોકની એમ નહીં. સમજાણું કાંઈ? એ પોતે ધ્રુવ છે, એ જ પર્યાય રૂપે છે, વર્તમાન અંશ રૂપે. બે થઈને આખી વસ્તુ છે. તો પ્રેમભાઈ वही वस्तु पर्याय रूप है ऐसा नहीं मानते हैं. अज्ञानी एम मानता નથી. આ શું વળી? એમ કે બદલે બદલે એ બધું કર્મ, વસ્તુ નહીં. બદલે એ બધી પ્રકૃતિઓનો સ્વભાવ કે છે ને ઓલા સાંઈ તામસ રાજસ બધું પ્રકૃતિનું કર્મ. બદલે એ બધું પ્રકૃતિ. આત્મા બદલે નહીં. એમ નથી. આત્મા પર્યાય પલટે છે ને વસ્તુ એની એ રહે છે. એ વસ્તુ એવી છે ભાઈ, તારે કામ કરવું તું એમ કે મેં અધર્મ કરી એટલે હવે અમારે ધર્મ કરવો છે. જો એમાં બધા પ્રશ્ન આવા ઉઠે. જાણો અધર્મ મારે અધર્મ ભાઈ એનો અર્થ થયો કે મારે ધર્મ કરવો છે ને, સારું કરવું છે એમને. ત્યારે એનો અર્થ કે એની દશામાં સારું નથી, વસ્તુમાં સારું નથી. જો વસ્તુમાં સારું નથી એમ હોય તો પછી હારું પલટવું છે, હારું કાઢી નાખવું છે. હારું કાઢીને હારું તો અવસ્થામાં હારું કાઢીને હારું થાય, વસ્તુમાં છે એમાં કે સમજાણું કાંઈ? તો વસ્તુ રૂપે નક્કી કર્યા વિના હારું કાઢવું છે ને હારું થવું એ બધું પર્યાયમાં થાય છે. તો બરાબર છે. કીધું તો અહીંયા જ્ઞાન બેનું સારાનું છે. પર્યાય રૂપ પર્યાય છે, એમાં અપેક્ષા છે, વસ્તુમાં અપેક્ષા નથી. ઘરનું જાણવું આદિ જ્ઞાનની પર્યાયમાં છે, વસ્તુમાં એ નથી. આ રીતે નક્કી કર્યા વિના વસ્તુને એને મારે ધર્મ કરવાનું ક્યાંથી સિદ્ધ થશે? નિરપેક્ષ વસ્તુ એ છે, એનું લક્ષ્ય કર્યા વિના પર્યાયમાં આશ્રય, એનો આશ્રય વિના ધર્મની પર્યાય પ્રગટ સિદ્ધ થશે. સમજાણું કાંઈ? એક રૂપ છે, એનો આશ્રય કર્યા વિના પર્યાયમાં અનેકપણાની પર્યાય પ્રગટ સિદ્ધ થશે. નિત્ય છે, એમાં આનો આશ્રય કર્યા અનેકની પર્યાય સિદ્ધ પ્રગટ થશે. સમજાણું કાંઈ? પર્યાયિક સમયની એનો ધ્રુવ ટીકાવ છે માટે એ અસ્થિ રૂપ છે. એ અસ્થિનો આશ્રય કરવો એથી એ પર્યાયની નાસ્તી પણ ત્રિકાળ નથી, પણ એવી પર્યાય એને આશ્રય પ્રગટ થાય. એટલે ચારે બોલ જેને ધર્મ કરવો એને આ રીતે વસ્તુ એમાં આવી જાય છે. सर्वथा वस्तु मानते हैं अथवा सर्वथा पर्याय मात्र मानते हैं. जी एकांतवादी मिथ्या दृष्टि कह जाते हैं. वस्तु एकांत सर्वथा एक જ રૂપ છે કે નિત્ય જ છે કે ધ્રુવ જ છે અને એને અનિત કે અનેક નથી એમ માનનારા સર્વથા વસ્તુ રૂપે માને અને સર્વથા પર્યાય રૂપે માને, પણ બે સહિત આખી ચીજ માને. એ જીવ એકાંતવાદી મિથ્યા દ્રષ્ટિ કહેવામાં આવે છે. મોટા ભણેલા હોય, મોટા ગમે એવા મોટા મંત નામ ધરાવતા હોય, પણ પર્યાય ને દ્રવ્ય બે થઈને વસ્તુ એમ ન માને. એકાંત મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની છે. એને ધર્મ હોતો ભલે નિર્વિકલ્પ વાતું કરે, અનુભવ આમ ને ઠીકણું આમ ફલાણું આમ, પણ એને કઈ ધર્મ હોતો ઈ કેમ એવા વિશે કે છે.